નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સાયબર ગઠિયાઓથી સાવધાન। અંજારના વેપારી અને તેના ભાભીના ખાતામાંથી 6,52,000 રૂપિયા ઉપડી ગયા। જુઓ વિગત। સામાન્ય રીતે સાયબર ગઠિયાઓ કોઈને કોઈ રીતે તમારા મોબાઈલને ટાર્ગેટ કરીને અથવા હેક કરીને બેંક ખાતામાંથી ઓનલાઈન રૂપિયા કાઢી લેતા હોય છે, પરંતુ અંજારના વેપારી અને તેના ભાભીના ખાતામાંથી અજાણ્યા ચીટરોએ ભેદી રીતે બારોબાર 6,52,000 રૂપિયા કાઢી લીધા છે। અંજારના દેવનગરમાં રહેતા અને બિલ્ડિંગ મટીરિયલનો વેપાર કરતા લખધીરસિંહ ચુડાસમા સોમવારે ચેક જમા કરાવવા માટે એક્સિસ બેંકમાં ગયા ત્યારે તેમને ખબર પડેલી કે તેમના ખાતામાંથી રવિવારે જુદા જુદા 8 ટ્રાન્ઝેક્શનથી 4,89,000 રૂપિયા અન્યના અજાણ્યા ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા છે। વેપારીના ભાભી બેંક ઓફ બરોડામાં ખાતું ધરાવે છે, જેમાં તેમનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે। વેપારીએ ભાભી સાથે જઈને બીઓબીનું ખાતું ચેક કરતા તે ખાતામાંથી પણ શુક્રવાર અને શનિવારે જુદા જુદા 9 ટ્રાન્ઝેક્શન મારફતે 1,62,993 રૂપિયા ઉપડી ગયા હતા। ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે તેમણે કોઈને પેમેન્ટ ટ્રાન્સફર કર્યું નથી, કોઈ ઓનલાઈન શોપિંગ કર્યું નથી, કોઈને નેટ બેન્કિંગનો આઈડી પાસવર્ડ આપેલો નથી કે કોઈ જોડે ઓટીપી શેર કર્યો નથી। ત્યારે સાયબર ચીટરોએ કઈ યુક્તિથી 6,52,000 રૂપિયા ઉપાડી લીધા તે અંગે અંજાર પોલીસે ગહન તપાસ હાથ ધરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 13 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।